નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવનિર્માણ ન્યૂઝ, આજની પેઢીનો અવાજ. સમાચારમાં વાત કરીએ તો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ ભવ્યતાપૂર્વક યોજાયો. આ સમારોહ હજારો વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિશ્રમની પરાકાષ્ઠા અને જ્ઞાનની ઉપાસનાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરક દીક્ષાંત પ્રવચન આપ્યું હતું. શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજરી આપી હતી. આ પદવીદાન સમારંભમાં વિવિધ વિદ્યાશાખાઓમાં કુલ 15,031 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી, જેમાંથી 11,279 વિદ્યાર્થીઓએ સમારોહમાં જાતે હાજર રહી પોતાની ડિગ્રી સ્વીકારવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા માટે કુલ 354 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જે યુનિવર્સિટીની મેઘાવી પ્રતિભાનું પ્રતિબિંબ દર્શાવે છે. જે વિદ્યાર્થીઓ હાજર ન હતા રહી શક્યા તેમને યુનિવર્સિટી દ્વારા કુરિયર મારફતે ડિગ્રી મોકલવામાં આવશે. એમને આ પોતે શિક્ષણ વિભાગમાંથી જ ઉપર આવ્યા છે, તો અમારે સ્ટુડન્ટ્સને અને વિદ્યાર્થીઓને સરસ એમને શીખ આપી. મને આનંદ એવું છે કે શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજા પણ સાથે ઉપસ્થિત હતા. આ પણ મેડિકલ ફિલ્ડના ડૉક્ટર છે, પોતે શિક્ષક પણ રહી ગયા છે, એટલે વિશ્વવિદ્યાલયની આ સમારંભની જે કાંઈ ખાસિયત હતી આ એમને લાગણીથી પ્રદર્શન પણ કર્યા. અને મને આનંદ છે કે 15,000ના ઉપર વિદ્યાર્થીઓને આજ દીક્ષા મળી છે, તો એક મોટું કામ થયું છે અમારા યુનિવર્સિટીના. હું બધા સ્ટુડન્ટ્સને જેને ગોલ્ડ મેડલ મળ્યા એને તો ખૂબ ખૂબ અભિનંદન પણ કરું છું. બધા વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું અને એમને આગળના જીવનમાં સુખ સંપત્તિ એની લાભ મળે. આ વિદ્યાર્થીઓ આપણા દેશના કામમાં આવે, સમાજ સુધારમાં પણ એમને રુચિ રહે, એ જ અમની ઈચ્છા છે. અને શિક્ષણનો સદુપયોગ કરીને આપણું દેશને આગળ વધાવે, એ જ અમારી મનોકામના છે. ધન્યવાદ. Today we had 74th convocation, and I'm very happy that our Governor Acharya Devvrat ji was the chief guest, and Honorable Minister Pradyumn Kumar Vaja is the Minister of Education, Higher and Technical, also present as a guest of honor. I really thank both of them for accepting our invitation, and their gracious presence make a lot of difference. And in this convocation, we have conferred 15,031 degrees, and notably there are 271 are doctoral degrees, and that is very important because our doctoral degree number is also good. And I'm really happy for cooperation of all the students, media, faculty, and Chancellor Madam. I'm really grateful to all of them for this successful event, and thanks a lot. Thank you. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાંથી સિવિલ એન્જિનિયર બી સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે. આ સાથે 9 ગોલ્ડ મેડલ મળેલા છે. અને ડ્રીમમાં કહું તો એક ગવર્મેન્ટ ઓફિસર તરીકે હું ભાગ ભજવા ઈચ્છું છું. સૌથી મહત્ત્વની વાત એ છે કે હવે જ રાજ્યપાલ આવ્યા. રાજ્યપાલ શ્રી એમ કીધું કે ભણવાની કોઈ ઉંમર નથી, ભણતા રહેવું જોઈએ. આપ શું કહેશો? એ સાચી વાત છે. ગવર્મેન્ટ નોકરી સાથે સાથે પણ અલગ અલગ જ્ઞાન તો મળતું જ રહે છે, એટલે એ વાત તો સાચી જ છે. ડ્રીમ શું છે આપનું? ડ્રીમ ગવર્મેન્ટ ઓફિસર, ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં કામ કરવું છે. અચ્છા, આ વખતે પણ યુનિવર્સિટીમાં દીકરીઓએ મેદાન માર્યું છે, એવામાં આપણે મેડલ પણ હાસિલ કર્યા છે. હા, એ વાત તો સત્ય છે, પણ છોકરાઓ પણ કંઈ ઓછા નથી. માતા પિતાનો સપોર્ટ કેવો રહે?
માતા પિતા તો બહુ જ ખૂબ જ સપોર્ટિવ છે, એના લીધે તો આ 9 મેડલ આવ્યું. શું કરે છે પિતા? પિતા ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટર છે અને માતા હાઉસવાઈફ છે. અચ્છા, આજકાલ વિદ્યાર્થીઓમાં એક નવો ટ્રેન્ડ છે કે થોડુંક બીકોમ કે બેચલર ડિગ્રી આવે એટલે વિદેશ તરફ તૈયાર થઈને વિદેશ તરફ જવાનું, એની વિદેશની હોડ પણ છે, શું કહેશો? મારું માનવું છે કે ભણવું હોય તો ભારતમાં જ ભણીને ભારતનો જ વિકાસ કરવો જોઈએ, ભારત માટે જ કામ કરવું જોઈએ, જેથી આપણો દેશ આગળ આવે, દેશની સેવા કરવી જોઈએ. મારો મંતવ્ય એ જ છે.